બધાને અહીંયા ઉપસ્થિત જાન પક્ષના મહેમાનો, વર પક્ષના મહેમાનો અને કન્યા પક્ષના મહેમાનો, વેવાય ધન્યવાદ. તમે બધા આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આત્મીયતા દેશની અંદર આપણો મોટો ફાળો છે બધી બાબતમાં સૌરાષ્ટ્ર પટેલોનો. એ સૌરાષ્ટ્ર પટેલ લેવા સૌરાષ્ટ્ર પટેલ અને એ સરદાર નામ આપેલું છે એણે. અને સરદાર એ ભારતના વતની હતા અને છે અને રહ્યા. એટલે કહેવાનું એ છે કે આપણે પેલા ભારત માતાની જય બોલવાની. દુનિયાના બધા દેશોમાં એક ભારત એ જેવો છે કે માતા તરીકે આ દેશને આપણે અપનાવ્યો છે. અને એના અનોખા પુત્ર સરદાર પટેલ જે દેશને એક બનાવ્યો છે, દેશના રજવાડાઓને એક બનાવ્યા છે, જે મહાન કામ હતું જેને કોઈનાથી થાય એમ નહોતું, અને પટેલને સોંપવામાં આવ્યું છે. તો આપણે પેલા આપણી માતાની જય બોલીએ. બોલો ભારત માતા કી જય. વાહ વાહ. સરદાર વલ્લભભાઈ પટેલની જય. કોઈ દી નથી કોઈ બોલાવી. મને એમ થાય છે ક્યારેક ક્યારેક તો કે જે માણસે આ આઝાદીના પાયાની અંદર પુરાઈને દેશને સમૃદ્ધ અને વ્યવસ્થિત બનાવ્યો, એક બનાવ્યો, એના આપણે બધા સાક્ષી તો છીએ. પણ ગુજરાત સરકારે જે એનું પૂતળું દુનિયામાં ઊંચામાં ઊંચું મૂક્યું છે એ વિચાર જેને આવ્યો છે એને ધન્યવાદ. કારણ કે પટેલો આજ સુધી અભણ હતા ને ત્યારે એના બહુ ઉપનામો હતા અને ગમે એવી રીતે બોલાવતા. આપણે મહેનત આપણે કરતા હતા, આખા દુનિયાને અન્નદાતા તરીકે રોટલા ખવડાવતા હતા, અને જે કાંઈ ઉપનામો આપવામાં આવતા હતા એ આપણે સહન કરવાના હતા. ધન્યવાદ એ નવી પેઢીને કે તમે બધા ભણવામાં આગળ નીકળી ગયા અને ભણી ગણીને બહુ જ સુવ્યવસ્થિત તમારા ધંધા બિઝનેસો સરસ મજાના ગોઠવાઈ ગયા. આજે સમૂહ લગ્નમાં જોડાયેલી દીકરીઓ, એમને અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કે સમૂહમાં જોડાવાની સંમતિ આપી. અને એ દીકરાઓને પણ, કુમારોને પણ અભિનંદન આપું છું કે એમણે આ સમૂહ લગ્નમાં જોડાવાની ઈચ્છા પ્રગટ કરી અને જોડાયા, કે જેથી કરીને આપણે એક થઈ અને અહીંયા ઉપસ્થિત રહી શક્યા. અત્યારના સાંપ્રત સમય પ્રમાણે જોઈએ તો સમૂહ લગ્ન માં ઘટ થતી જાય છે. અને એક બે કારણ હોઈ શકે. એક તો સમૃદ્ધિ વધી હોય તો આપણે આવું ઘર આંગણે નો આગ્રહ રાખીએ. કારણ તો નાચનું આંગણું છે તો મોટા મોટું કહેવાય. એટલે સમૂહ લગ્ન જે આયોજનો થાય છે એ બહુ સમાજની એકતા માટે અતિ ઉપયોગી છે અને થવા જોઈએ. આ લોકો 30 વર્ષથી એક ધારા સમૂહ લગ્ન સુયોજિત સારી રીતે યોજનાઓ સાથે 30 વર્ષ. વિચારો તો ખરા કે પેલા બીજા લગ્ન થયા છે, એના બાળકો પણ પરણી ગયા છે. અત્યારના યુગ સમય પ્રમાણે એક ધારા છેવાડાના ગામમાં આ સમૂહ લગ્ન આયોજન કરી અને સમાજની એકતા જાળવી રહ્યા છે. એ સર્વ ટ્રસ્ટીઓ અને સેવકોને હું ધન્યવાદ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ કે આ કામ આ લોકો ગમે એ ભોગે. કારણ કે
દુનિયામાં કાંક ચિત્ર દોરે ને તો એ ચિત્રની ભૂલ કાઢવા વાળા હોય, પણ ચિત્ર દોરી શકવાના નથી હોતા. એ ચિત્ર દોરી શકવાની એની પેલી હોતી નથી કેપેસિટી, પણ એમાં ભૂલ કાઢવાની કેપેસિટી બધાની હોય. કે આનો આ નખ આમ કર્યો હોત તો, આંગળી આમ રાખી હોત તો સારું ચિત્ર વધારે. એટલે ભાઈ તમારે જો ચિત્ર બનાવવું જ હોય, આ એક ચિત્ર જ બન્યું ને, એના જે ચિત્રદાતાઓ છે બધા બનાવનારા, એને મહાન કે દુનિયાનું સાંભળીને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખવા જેવું હોય, એ લેટ ગો કરતા હોય. ધન્યવાદ એને. કારણ કે કામ કરવું નથી, પણ કોકરા કાઢવા વાળા ઘણા બધા હોય, અને એ સહન કરવાની શક્તિ જેને છે એને ધન્યવાદ. 25 વર્ષથી તો હું આ સંસ્થાઓ સાથે જોડાયેલો છું. હું 2001માં ભારતમાં 6 મહિના અહીંયા, 6 મહિના અમેરિકાનું રહેવાનું કર્યું છે મેં. અહીંયા મને ગમે છે અને સામાજિક સેવાનો લાભ મળે છે. આ ભાઈઓ મારફત, બીજા મારફત. અને એક નાની એવી વાડી રાખીને બેઠો છું. 10,000 આંબા છે. એની જે આવક થાય છે એ સમાજાર્થે વાપરું છું. એમાં અમે એનો પૈસો લેતા નથી. ટ્રસ્ટમાં અમારું જે ટ્રસ્ટ છે એ દ્વારા. તમને એમ થાય કે અમેરિકા ગયેલા બહુ ઓછા અહીંયા આવે છે, પણ મને કોઈ પૂછ્યું કે તમને ક્યાં ગમે, અમેરિકા ગમે કે ભારતમાં, તો મેં એને એક નાનો એવો જવાબ આપ્યો કે આઈ લાયક અમેરિકા. મને બહુ જ ગમે છે અમેરિકા, બટ આઈ લવ ઇન્ડિયા. મારું ઇન્ડિયા મારો હાર્ટ છે, એ મને બહુ ગમે છે. અને અહીંયા રહીને જે સમાજ સેવા કરી શકું છું એ ત્યાં ન કરી શકું, એ મને ખબર છે. એટલે જંગલમાં રહું છું, સિંહ દીપડાઓની વચ્ચે રહું છું, એની ગર્જનાઓ સાંભળું છું અને મજા આવે છે. એ કુદરતને ખોળે મોરલા બોલતા હોય, પંખીડા બોલતા હોય, અને પાણીના સ્ત્રોત ઊભા કર્યા છે મેં આજુબાજુમાં, તળાવ, ચેક ડેમો. એટલે 12 મહિના સુધી પાણી ખૂટતા નથી. અને 6 વર્ષ લાગ્યા અમેરિકા સાથે અને ભારત સરકાર સાથે સંમતિ કરતા. આપણી કેરીને અમેરિકામાં નો એલાવ આવવા દેતા નહોતા. પછી હું કામ નહોતા આવવા દેતા, એના કારણો શોધ્યા. એ બાનમાં હતી. એ બાનમાંથી છોડાવી મારો મોટો દીકરો ડૉક્ટર ભાસ્કર, એણે બહુ મહેનત કરી અને નરેન્દ્રભાઈએ સપોર્ટ આપ્યો. અને ઓબામા અને આપણી કેરી ઠેઠ વ્હાઇટ હાઉસમાં લગભગ બધા પ્રધાનોને ખાધી છે. નરેન્દ્રભાઈ તો દર સાલ ખાય જ છે, પણ ગુજરાતના પ્રધાનો અને જે મુલાકાતો લે છે વાડીની, એ હું છાપાવાળાને આઘા રાખું છું. બહુ પ્રખ્યાતિની કાંઈ જરૂર નથી. આપણા આત્મસંતોષ ખાતર જે કામ કરો એ તમારા મોજ ખાતર કરવાનું, દુનિયાને દેખાડવાનું નહીં કાંઈ. એટલે મને અહીંયા ગમે છે ને, હું અહીંયા રહું છું ભારતમાં. એટલે આ રીતે જીવન જીવું છું. હવે આપણા સમાજના ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલા હોય છે, એ બધાએ આપણે સાથે મળી, આવા પ્રસંગોએ સાથે મળીએ છીએ ને ત્યારે એનું નિરાકરણ લાવવા કાંઈ ને કાંઈ પ્રયત્ન કરવા જરૂર. કારણ કે અમથા ઘરે ઘરે કાંઈ આવા પ્રશ્નો ઉકેલાતા નથી, પણ એક સાથે મળીને એ પ્રશ્નો ઉકેલાય. અત્યારે માની લ્યો કે વ્યસનથી થતા કેન્સરો, કેટલા માણસો પીડાય છે, વિચાર તો કરો. અને કેન્સરનું મૂળ આપણે બધાને ખબર છે કે આપણે યારે વાત કરતો હોય તો થૂકના છાંટા ઉડતા હોય અને ગલોફા ભર્યા હોય. હવે એને કેન્સર ન થાય તો શું થાય, તમે જ વિચાર કરો. હવે આનાથી આપણે મુક્તિ મેળવવી જરૂર છે આપણા નવી પેઢીને.
એક બેન છે આપણા પોલીસ ખાતામાં મેંદપરા ભૂતિયા ગામના, એણે જાહેરમાં કીધું હતું એક સંમેલનમાં, કાનજીભાઈ ભાલાળાને લાવ્યા અને એમને ભાષણ કરવાનું કીધું, લોક ઉપયોગી વાત કરવાની. એણે એમ જ કીધું કે અમે પોલીસ ખાતું, અમારા હાથમાં જે કેસ આવે છે 15 કેસ, એમાં 10 આપણા પટેલોના આવે છે. વિચાર તો કરો, કઠણાઈ કહેવાય આપણી. તમને નથી લાગતું કે આ મૂળમાંથી આને કાઢવા માટે આપણે બધાએ, ખાસ બહેનોએ એટલા માટે કે એ અર્ધાંગીની છે અને એ ઘરમાં જો આવા વ્યવહાર થતા હોય, પહેલા તો એને એ નક્કી કરવાનું કે વ્યસન મુક્તિ વાળો છોકરો પસંદ કરવો કે વ્યસન વાળો પસંદ કરવો. એ દીકરીઓના હાથમાં છે. અને કદાચ ભેખડ કે ભરાઈ ગયા હો તો ઘરમાં આવ્યા પછી પણ વાહ સંસાર છે બાપા, અને તમે નહીં હો અને વ્યસનની અંદર ભેળવાઈ જાઓ અને જિંદગી બગડી જાય તો તમારા જીવનમાં તમે શું કરશો? એટલે કુટુંબ વિખાતું મટાડવા માટે આપણે એક તો નિર્વ્યસની બનવું જરૂરી છે નાનપણથી જ. બીજા નંબરમાં ડ્રગનું બહુ જ વધ્યું છે, એમાં સુરતમાં. ગુજરાતમાં ડ્રગ પકડાય છે અબજો રૂપિયાનું, અને એ વધારે વધારે ઠલવાય છે સુરતમાં, અને આપણો સમાજ વધારે વધારે સુરતમાં છે. એટલે વિચાર તો કરો કે આપણે જે રસ્તે નથી જવું ત્યાં આપણા બાળકો તો જવા માંડ્યા છે, અને સમાજની અને કુટુંબની અધોગતિ થઈ રહી છે. વિચાર કરો, આ વિચારવા જેવો એક પ્રશ્ન છે. હીરા ઉદ્યોગ ડાઉન ગયો છે અને શુદ્ધ શક્તિ ઘરમાં નથી. બધાએ મળીને કમાતા માણસને એમને પ્રોત્સાહન અને સાંત્વના આપવાની ખાસ જરૂર છે. એ અવળા હવળા પગલા ભરી લે છે અને પાછળ બહેનો દીકરીઓ એના બાળકો વેર વિખેર થઈ જાય છે. કોઈ પણ આધાર રહેતો નથી. તમે વિચાર તો કરો એ પરિસ્થિતિ કેવી છે. એ મૂંઝવણમાં તમે યુવક મંડળની સ્થાપના કરો, નિર્વ્યસની માણસો અને આ જોબ છૂટી ગયેલા માણસોને કેમ બચાવવા? એટલે ભાઈ આપણા બાપ દાદા મરી ગયા ખેતરોમાં, અને હું અમેરિકાથી જો ખેતી કરવા આવતો તો તમને એની શરમ અને આપણે શરમ એની. મારી બહેનોને દીકરીઓને કહું છું કે આપણે દાંતડી લેવામાં આપણે શરમ ન હોય. 5 વીઘા હોય તો 15 જણાનું પોષણ એમાં મળી રહે. પણ જે આપઘાતના બધા કિસ્સાઓ આવે છે બારા, અને નાની નાની ઉંમરના ભાઈઓ આ પગલા ભરી લે છે, એને હું સુશક્તિ. એટલે ભાઈ ઉદ્યોગો તો 18 આપણે પેદા કરી. તમે એક પકોડાની લારી શરૂ કરી દો ને, એમાંય તમારું ગુજરાન ચાલી જાય. એટલે કાંઈક કરો. આવા બધા સમાજને કલંકિત, સમાજની અંદરની ઉણપ, સમાજની અંદર રહેલા કુરિવાજો, સમાજની અંદર રહેલા વ્યસનો, એ સમાજમાંથી દૂર કરવાની આપણે ખાસ જરૂર છે. જો આ નહીં કરીએ ને તો પાછળની પેઢી કેવી થશે આપણને ખબર નથી. આપણી ગરિમા કેવી છે ખબર છે તમને? આપણા વર્ષો પહેલા, એટલે કે હજારો વર્ષ પહેલા લાહોરમાં આપણું સ્થાન હતું, જે અટાણે પાકિસ્તાનમાં ગયું છે. અને એ લાહોરની અંદર રહેલા લેવા અને પંજાબનું કરણ પ્રદેશમાં રહેલા કડવા, એનો ઇતિહાસ બહુ લાંબો છે. પણ ટૂંકમાં કહી તો આપણે લોકોક્તિ છે, બોલે છે કે લવના લેવા ને કુશના કડવા. તો આપણે કુર્મી ક્ષત્રિયો છીએ, કણબી નથી. કુર્મી ક્ષત્રિયો, એનું ગૌરવવંતું ઉદાહરણ આપણે છીએ બધા. આપણામાં જો નીતિ અને સરળતા હોય ને
તો એ રામા અવતારના વખતથી છે આપણો વંશ. વિચાર તો કરો તમે કોણ છો એ. અને તમે એટલા માટે જ દુનિયાની જેમ કોઈના કાટલા કાઢતા નથી. તમારામાં નીતિમત્તાનું ધોરણ ઊંચું છે પટેલોમાં. એનું કારણ જ પટેલ શબ્દ આવ્યો. પટ, જમીનનો પટ વ્યવસ્થિત કરી ખેડી અને અન્ન ઉત્પાદન કરવાનો બિઝનેસ આપણે સ્વીકાર્યો એટલે ત્યારથી પટેલ શબ્દ આવ્યો. એટલે આપણે ગૌરવવંતી જ્ઞાતિ છીએ, ગૌરવવંતો સમાજ છે આપણો. એને તમારે કઈ રીતે એને ક્યાં પહોંચાડવું ને એ આ નવી પેઢીના હાથમાં છે. અને નવી પેઢીને તમારે યુવક મંડળો નાના નાના બની અને એ બધાને એમ ભેળવી અને એ લોકોને આમાંથી મુક્ત કરી અને સદવિચારો, સારા વિચારો લાવી અને આપઘાત કરતા માટે અને ખેતરમાં ભલે અહીં વયા આવે, અમે હાંચવી લેવું અહીંયા ભારતમાં, આલા ગુજરાતમાં 5 વીઘા જમીન હશે ને તો એની જિંદગી, એના કુટુંબની આગળ ભણો. અને આપણું યુનિયન છે પટેલોનું. ગણેલ દીકરા દીકરીઓને નોકરી અને ધંધો, બિઝનેસ આપણા હાથમાં કાંઈ હતું નહીં. પેલા જ્ઞાતિવાર ધંધા હતા. દરજી તો કે દરજી સીવવાનું કામ કરે, અજામા કામ કરે, જોડા સીવવાનું મોસી કરે, ઉતાર લુહાર આ કામ કરે. હવે એવું રહ્યું નથી. એ બધું ભૂહાઈ ગયું. બધા બધું કામ કરી શકે છે અને કામમાં કોઈ પણ રીતે કોઈ શરમ રાખવાની જરૂર નથી. અમેરિકાની અંદર એક કામવાળા, પટ્ટાવાળા, ડ્રાઈવર આ 3 સીટ જ છે. હેલિકોપ્ટરમાં આવેલો કંપનીનો માલિક એ સંડાસ સાફ કરી શકે છે. કોઈ કામ નાનું નથી. એ લોકો એમ સમજે નાના કામ આપણે જે કોઈને છેતરવાના ને બીજા ધંધા કરીએ ને એ નાના કામ છે. પણ તમારું કામ તમારે કરવું જરૂરી. હું છે ને શિક્ષક હતો ને ત્યારે બાળકને એવું શીખવાડતો હતો કે આ દેશ આપણો છે, આને સ્વચ્છ રાખવા હું કરવું. તો ક્યાંય પણ કચરો વેરાવા નિશાળમાં તો દેતો નહીં. એટલે એ બાળકો જ સમજતા હતા અને એ ડમ્પમાં જ નાખવું એવું નક્કી કર્યું. આપણે આ માવો ચોળી અને કાગળ ગમે ત્યાં ફેંકી, ગમે ત્યાં થૂકી, એ માનવ ધર્મ નથી. વિચારો તમે. એ બાળકને પથારી કરતા શરમ ન આવી જોઈએ, છાણા થાપતા ને વાયદું કરતા શરમ ન આવી જોઈએ. એ બાળક પોતે કરી શકે. એટલે મેં કરેલું અને પછી જ બાળકોને હું શીખવાડતો કે તમે આ કામ કરવામાં નાનપ નહીં અનુભવતા. વાસણે આપણે મંજાય, બેન માંજે તો આપણે ન મંજાય. બેન પથારી કરે તો આપણે ન કરાય, બેન હંજવારી કાઢે તો આપણે ન કરાય. એટલે આ માનસિક રીતે આપણે ભેદભાવ રાખી અને દીકરીઓના કામ ને પુરુષોના કામ ને આવો અલગ અલગ કરી નાખે. તમે વિચાર કરો કે આપણી ખેડૂતની દીકરી સવારમાં વહેલા 4 વાગે જાગતી અને દાણા, પાણી, દળવાનું, છાશ, વલોણા, વાહિદા, શિરામણ, ભાત બધું કેટલું. એને ખેતીમાં તો એક હોય કે હાલો હાથીડું હાંકી નાખે. ઓલી દીકરીને તો ઘરનું કેટલું કામ ઝીણું બીણું અમે હારા ને હાવું ખોટા લગાડે. એટલે ભાઈ તારો ચોરે બેહીને આવીશું તો હાથે પાણીનો કળશો ભરી લઈને દુઃખી હું કામ થાય? એ દીકરી કામ કરતી હોય અને પછી એને તું ચોરે જઈને વગો કે મને પાણી દીધું ને આજે ભોવે. એટલે પી લઈને અમુકનું તારે મદદ કરવી જોઈએ ઘરમાં. એટલે દુઃખી થાય છે આ ઘડિયા. એટલે એવા બધા વિચારો કાઢો. ઘરમાં એકબીજાને હેલ્પ કરો. શાક સુધારી દો, શાક લઈ આવી દો. ઘણા કામ છે બહેનોના. તમે બહારથી અને અહીંયા ઓટા ભાંગવાને બદલે એવા ઝીણા કામ કરીને વ્યવસ્થિત થાવ ને કસરત કરો, તમને શું વાંધો? એટલે આવું બધું મગજમાંથી કાઢી અને
કુટુંબની એકતા માટે કાંઈ ને કાંઈ કરો અને આ નવા સમયને અનુરૂપ આપણે મંડળો બનાવો અને એમાંથી મુક્ત બનો, વ્યસન મુક્ત બનો અને વધારે આમાં જોડાવ. સમૂહ લગ્નમાં હું વાંધો છે કાંઈ? એનાથી તો સમાજની બહુ એકતા આવશે. દીકરા દીકરીઓને સમજાવો, પૈસા બચાવો, એના બાળકોના અભ્યાસમાં ખર્ચો. સમજ્યા? હું આ વાડીની આવક છે ને એ લગભગ બાળકોના શિક્ષણ પાછળ જ વાપરી નાખું છું. હું જ્ઞાતિ જાત જોતો નથી. ઘણા એવા બાળકો હતા ને એનું કોઈ ગાડીઓ સિવાય કાંઈ આવે નહીં, એટલે ગ્રેજ્યુએટ થઈ હારી જોબો કરે છે. એટલે એ આપણા સમાજની ગરિમા વધારે છે અને એ માટે હું પ્રયત્ન બેઠો કરું છું. અહીંયા આ લોકો સાક્ષી છે કે અહીંથી એક ડૉક્ટરે થયો છે આ ગોબામાંથી ને ઘણા ભણીને આગળ વધ્યા છે. સમજે? એટલે સમાજને ઉપયોગી જીવનમાં બધાએ રહેવાનું, સમાજની એકતા તોડવાની નહીં, સમાજની એકતા માટે બધાએ કાંઈ ને કાંઈ પ્રયત્ન કરવો એવી મારી ભાવના છે. એટલે તમને કોઈને કાંઈ પણ વધારે લાગ્યું હોય તો ક્ષમા. બાકી આપણા સમાજને જાગૃત કરીને એક બનો એવી મારી ભાવના છે. અને મારા વર્ષ 85 થયા છે તો હજી હું ખેતીમાં મને બહુ મજા આવે છે, રસ. એટલે ભાભલાઓ તમે કાંક કરજો, પાવડો લઈ લેજો હાથ અને પાણી નાકા વાળવામાં શરમ ન આવી જોઈએ મારો બાપુ. બોલ ભારત માતા કી, સરદાર વલ્લભભાઈ પટેલની